રાઘવને જૂની વસ્તુઓનો બહુ શોખ હતો, એટલે જ એણે શહેરની બહાર એક 100 વર્ષ જૂની હવેલી ભાડાડે રાખી. હવેલી સુંદર હતી, પણ તેના લિવિંગ રૂમમાં એક જૂની લાકડાની આરામ ખુરશી પડી હતી. મકાન માલિકે કીધું હતું, બધું વાપરજો, પણ આ ખુરશીને અડતા નહીં. રહસ્યની શરૂઆત. પહેલી રાત્રે જ્યારે રાઘવ તેના બેડરૂમમાં સૂતો હતો, ત્યારે તેને નીચેથી અવાજ સંભળાયો. ચૂ ચૂ ચૂ, જાણે કોઈ ખુરશી પર બેસીને હિંચકા ખાતું હોય. રાઘવ નીચે ગયો, પણ ત્યાં કોઈ નહોતું. માત્ર એક ખુરશી હજુ પણ હલતી હતી. બીજા દિવસે પડોશમાં રહેતા શાંતાબાએ રાઘવને ચેતવ્યો, બેટા, રાત્રે ગમે તે થાય, નીચે ન જતો, એ ખુરશી ખાલી નથી. રાઘવને લાગ્યું કે આ તો ઘરડા લોકોની અંધશ્રદ્ધા છે. ક્લાઇમેક્સ. ત્રીજી રાત્રે અવાજ બહુ વધી ગયો. રાઘવે નક્કી કર્યું કે આજે તો જોવું જ છે કે આ શું છે. તે હાથમાં ટોર્ચ લઈને નીચે ગયો. તેણે જોયું કે ખુરશી પર કોઈ બેઠું નથી, પણ હવામાં એક અદૃશ્ય વજનને કારણે ખુરશી જોર-જોરથી હલી રહી છે. અચાનક ટેબલ પર પડેલો તેનો ફોન રણક્યો. તેની મમ્મીનો ફોન હતો. મમ્મીએ રડતા અવાજે કહ્યું, રાઘવ, તારા પપ્પાના જે જૂના બંગલામાં તું અત્યારે છે, ત્યાંથી હમણાં જ ભાગી જા. મને ખબર પડી છે કે તારા દાદાએ મરતા પહેલાં વસિયત એક ખુરશીની નીચે છુપાવી હતી, અને એ વસિયત હજુ કોઈને મળી નથી. રાઘવે ધ્રૂજતા હાથે ખુરશીની નીચે જોયું. ત્યાં એક ડાયરી હતી. જેવી તેણે ડાયરી ખોલી, ખુરશી હલતી બંધ થઈ ગઈ. ડાયરીમાં લખ્યું હતું, જે આ ડાયરી વાંચશે તે હવે આ ખુરશીનો નવો માલિક. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.